હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર. અને આજે ફરી એકવાર તમારા માટે સારી બી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ. બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણી બધી ભરતીઓની જાહેરાત કરી દેવામાં આવેલી છે. અને એના માટેનું આપણે જોવાના છીએ કે જુનિયર ક્લાર્ક માટેની ભરતીનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો. બરાબર, મોબાઈલ દ્વારા તમે ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો. તમારા ઘરે બેઠા તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો તમે વિડીયોમાં બની રહેજો. અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવી જવું રહેશે. ગૂગલ ક્રોમ પર આવ્યા પછી તમારે ઓજસ સર્ચ કરવાનું રહે છે. તમે જેવું ઓજસ સર્ચ કરશો એટલે તમારા સામે પહેલું પોર્ટલ ઉપર આવી જશે. તમારે એને ઓપન કરી દેવાનું. તમે જેવું એને ઓપન કરશો એના પછી તમારે અહીંયા હોમ પેજ દેખાઈ જશે. બરાબર, ઘણા બધા ઓપ્શન આવી જશે. તો તમારે એની અંદરથી ત્રીજા નંબરનું ઓપ્શન ચૂઝ કરવાનું રહેશે, ઓનલાઈન એપ્લિકેશન. બરાબર છે, ત્યાંથી તમારે એપ્લાય પર જવાનું રહે છે. જેવું તમે એપ્લાય પર જશો ત્યાંથી તમે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહે છે. તમે સિલેક્ટ ઓપ્શન ઓપન કરવાનું રહેશે. તમને અહીંયા અલગ અલગ પ્રકારની ભરતી ચાલુ હોય છે એ દેખાશે. બરાબર છે, અહીંયા બીએમસી દેખાય છે, ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન. અહીંયા જીપીએસએસબીની પણ ચાલુ છે ભરતી. અહીંયા જીએસએસબીની પણ ભરતી ચાલુ છે. બરાબર છે, આપણે અહીંયા ભાવનગર મહાનગરપાલિકા પર સિલેક્ટ કરવાનું રહે છે. ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે તમારી સામે ઘણી બધી ભરતીઓ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો ભાવનગરની અંદર ઘણી બધી ભરતીઓ ચાલુ છે. બરાબર, વહીવટી અધિકારી છે, નાયબ કાર્યપાલક છે, સેનિટરી ઇન્સ્પેક્ટર છે, સ્ટાફ નર્સ છે, બરાબર, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, ફાર્માસિસ્ટ છે, સ્ટેનોગ્રાફર છે, ફિમેલ હેલ્થ વર્કર છે, મલ્ટીપલ, અને અહીંયા છે જુનિયર ક્લાર્ક. બરાબર છે, જેનો જાહેરાત ક્રમાંક છે 20, 25, 26, 18. બરાબર, જુનિયર ક્લાર્ક. તો તમને અહીંયા કોર્નર પર દેખાતું હશે એપ્લાય. તમે એથી નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તમારે અપ્લાય પર ક્લિક કરવાનું છે. તો જેને અપ્લાય પર ક્લિક કરશો એટલે તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ હશે. શોર્ટ નોટિફિકેશન આવી જશે જ્યાં તમને અહીંયા સેલેરી બતાવી દેશે, અહીંયા પોસ્ટ બતાવી દેશે, ક્લાસ 3 બતાવી દેશે. બરાબર છે, તમારે અહીંથી અપ્લાય પર ફરી એકવાર ક્લિક કરવાનું રહે છે. એના પછી તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તમે અહીંથી જોઈ શકો છો કે તમે અહીંયા રજિસ્ટ્રેશન નંબર વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર નાખશો તો તમારું ફોર્મ એ પ્રકારે તમારી ડિટેલ્સ આવી જશે. બરાબર, એ ડેટ ઓફ બર્થ નાખી દો. એના પછી તમે એપ્લાય વિથ OTR તમે કરી શકો. અને જો તમારે એ ના કરો તો તમે અહીંથી સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે રજિસ્ટ્રેશન કરવાનું તો તમે નહીં રજિસ્ટ્રેશન કરી શકો. આપણે બતાવી દઈએ છીએ એટલે સ્કીપ કરીશું. બરાબર છે, તમે ડાયરેક્ટ કરી શકો છો OTR તો સ્કીપ કરીશું. જેવું તમે સ્કીપ કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા તમારે એડવર્ટાઇઝ નંબર આવી જશે. બરાબર, અહીંથી તમારું ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું. અહીં તમારું સરનેમ આવી જશે, અહીં તમારું ફર્સ્ટ નેમ આવી જશે, તમારું પોતાનું નેમ, અહીં તમારા ફાધર અથવા હસબન્ડનું નેમ આવી જશે, તમારા મધરનું નેમ. અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરી દેશે, મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, મેરિડ, અનમેરિડ, સેપરેટેડ, કેટેગરી જે સિલેક્ટ લાગ પડતી એ તમારે સિલેક્ટ કરી દેવાની રહે છે. બરાબર છે, મેલ ફિમેલ તમારે ફરી એકવાર સિલેક્ટ કરી દેશે. અહીં તમારે તમારું એડ્રેસ ટાઈપ કરી દેવાનું હશે. અહીં તમારું સ્ટેટ આવી જશે, તમારી ડિસ્ટ્રિક્ટ તમે ક્યાં રહી રહ્યા છો, તમારો તાલુકો, પિનકોડ અહીંયા આવી જશે. અહીંયા તમારું ફરીથી પરમનન્ટ એડ્રેસ આવી જશે. પર જે આપ્યું છે એ પ્રેઝન્ટ એડ્રેસ છે. અહીંયાથી પરમનન્ટ જ્યાં તમે રહેતા હો એ કાયમી સરનામું. એ જ પ્રકારે તમારા સરનામું સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમને તમારો મોબાઈલ નંબર આપી દેવાનું છે. એ તમારે તમારી ઈમેલ આઈડી આપી દેવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર રીટાઈપ કરી દેવાનો છે, ઈમેલ આઈડી રીટાઈપ કરી દેવાનું છે. અહીંયા નેશનાલિટી ઇન્ડિયન બાય ડિફોલ્ટ આવશે. એની પછી અહીં છે રમતગમત. જો તમે રમતગમત કરેલું હોય તો તમારે યસ કરવું રહેશે. રમતગમતમાં ભાગ લીધેલો હોય એના તમારે માર્ક જોતા હોય એક્સ્ટ્રા તો તમે યસ કરી શકો છો. તો તમારે અહીંયાથી એને સિલેક્ટ કરીને તમારે અહીંથી સ્પોર્ટ્સનું નેમ સિલેક્ટ કરવું રહેશે. બરાબર, તમે ક્યાં સુધી રમેલું છે તે તમે સિલેક્ટ કરવાનું છે. રમતમાં ભાગ લીધેલું વર્ષ, કયા વર્ષ સુધી તમે રમેલ છો તે લખવાનું છે. અને કોને તમને સર્ટિફિકેટ આપેલું છે, પ્રમાણપત્ર કયા અધિકારી આપેલું એ સિલેક્ટ કરવાનું છે. અને પછી પર્સનલ ડિસેબિલિટી, જો કે તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તમારે અહીંયા દિવ્યાંગ વ્યક્તિનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. સર્ટિફિકેટની ડેટ આપવાની રહેશે, સર્ટિફિકેટ નંબર, અને અહીંયા સર્ટિફિકેટ આપનો સત્તાધીશ. બરાબર, એને આપવાનું રહેશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, જો તમે કોમ્પ્યુટરના જાણકાર હો તો તમારે યસ કરવાનું રહેશે. વિધવા હોય તો તમારે વિધવા સર્ટિફિકેટનો નંબર આપવાનો રહેશે. વિધવા સર્ટિફિકેટ ડેટ આપવાની રહેશે ત્યારે ઇસ્યુ થયેલ છે, અને પ્રમુખ સર્ટિફિકેટ અધિકારી કયા અધિકારીએ આપેલું છે તે. બરાબર, એક્સ આર્મી હોય, કોઈ પણ પ્રકારના જવાન હોય, એક્સ સર્વિસમેન હોય તો તમારે એની ડિટેલ આપવાની રહે છે. કરન્ટલી વર્કિંગ એસ BCM, બરાબર, BMC એટલે કે તમે ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યા છો. તમારે જોઈનિંગ ડેટ આપવાની છે. બરાબર છે, અને અહીંયા તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો એ બતાવવાનું છે. જો ન હોય તો તમે નો કરી શકો છો. અને અહીંયા તમારી લેંગ્વેજનું પ્રેફરન્સ આપવાનું રહેશે. બરાબર છે, તમને રીડ કરતા આવડે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, રાઇટ કરતાં આવડે છે એ તમારે આપવાનું છે. સ્પીક કરતાં પણ આવડે છે એ તમારે બતાવવાનું હોય છે. એના પછી તમારે અહીંયા આવશે ક્વોલિફિકેશન ડિટેલ આપવાની રહે છે. બરાબર, તમે એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકો. અહીંયા તમારે પર્સન્ટેજ આપી દેવાનું રહેશે. અહીંયા તમારે ક્લાસ આપી દેવાનું છે, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ એ પ્રકાર. તમારે બોર્ડનું નામ આપી દેવાનું રહેશે. બરાબર, એક બોર્ડ લાગુ પડતું હોય. અહીંયા તમારે સ્ટેટ આપી દેવાનું ગુજરાત, જે તમારી યુનિવર્સિટી લાગુ પડતી હોય તે તમારે અહીંયા આપી દેવાનું છે.
એ પાસિંગ જે તમારે લાગુ પડતું એ તમારે ટાઈપ કરી દેવું. ટ્રાયલ એટલી ટ્રાયલમાં તમે પાસ કરેલ છે, બરાબર છે. એ તમારે સીટ નંબર આપી દેવાનો છે. તમે એક કરતાં વધુ ટ્રાયલ આપેલું તો તમારે લાસ્ટ ટ્રાયલની સીટ નંબર અહીંયા આપવાનો રહેશે. એના પછી તમારે યસ કરીને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવું છે. એના પછી સેવ પર ક્લિક કરશો એટલે તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે અને તમારી સામે તમારો અરજી નંબર આવી જશે, બરાબર છે. આ અરજી નંબરનો ઉપયોગ કરીને તમે તમારી અરજીની અંદર સુધારા વધારા કરી શકો છો અને તમે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો છો આ અરજીના પ્રમાણે, અને તમારે એનાથી કન્ફર્મ પણ કરવાનું રહેશે. આ અરજી નંબરથી તમે તમારી અરજી કન્ફર્મ કરો છો, અને જો જ્યાં સુધી તમે કન્ફર્મ નહીં કરો અરજી ત્યાં સુધી એ અરજી માન્ય ગણાશે નહીં, બરાબર છે. તમે અહીંથી જોઈ શકો છો, બરાબર. તો આની પછી તમારે અરજી કન્ફર્મ કરવી પડે છે. ચલો, એના પછી તમારે અહીંયા હોમ પેજ પર આવી જવાનું છે. હોમ પેજ પર આવ્યા પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. ઓનલાઈન એપ્લિકેશન ક્લિક કર્યા પછી તમે અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો છો, જે તમે એપ્લિકેશન નંબર મળ્યો છે એના થ્રુ. અને પછી તમારે અહીંયા કન્ફર્મ કરવાનું છે તમારી એપ્લિકેશન, તો તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. એના પછી તમારે અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે, જે તમને BMC દ્વારા આપવામાં આવેલો છે, બરાબર. એ તમારો એપ્લિકેશન અહીંયા નાખવાનો રહેશે. એ તમે એક્ઝામ્પલ આપેલું છે, આ પ્રકાર તમારે ટાઈપ કરવાનું રહેશે. પછી તમારે ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે. પછી તમારે અહીં તમારા કેપ્ચા દેખાય છે તે તમારે ટાઈપ કરવાનું રહેશે. એના પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું રહે છે, બરાબર છે. ઓકે પર ક્લિક કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરશો એટલે તમારી સામે નીચે તમારી ઇન્ફોર્મેશન આવી જશે. તમે જોઈ શકો છો તમે કઈ ભરતી માટે ફોર્મ ભરેલું છે, તમારો એપ્લિકેશન નંબર શું છે, તમારું અહીંયા નેમ શું છે, તમારું મધર નેમ શું છે, તમારું પરમનન્ટ એડ્રેસ શું છે, બરાબર. તમે ક્યાંથી ફોર્મ ભરી રહ્યા છો એ પ્રકારની તમારી બધી ડિટેલ અહીંયા આવી જશે, બરાબર. તમારી કેટેગરી પ્રમાણે તમને કેટલી ફીસ ભરવાની છે એ તમને બતાવી દેશે, બરાબર છે. અહીં તમને નીચે પણ આપેલું છે ઉમેદવારે એ ફી ભરવાની ફરજિયાત રહે, બરાબર. તમારી ફી ફરજિયાત ભરવાની અને તમારે પછી દેખાશે તમને કન્ફર્મ એપ્લિકેશન, તમે એના પર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર મળી જશે, બરાબર. તો કન્ફર્મેશન નંબર અને તમારો એપ્લિકેશન નંબર બંને સાચવી રાખવાના રહે છે, અને તમારા મોબાઈલ નંબર અને તમારા ઈમેલ આઈડી પર બંને પર એક SMS આવી જશે અને તમારી ફોર્મ પણ આવે છે કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે, બરાબર છે. એટલે તમારે નંબર સાચવી રાખવાનો. અને આ રીતે જો તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો આપણે કમેન્ટ કરી શકો છો, આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું. અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.